દંગલ 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 મુકા પેટ માકા પુત્તુ દંગલ દંગલ. આજ છે ને આ ગીત ચાલુ કર્યું ને દંગલ દંગલ શું કામ કર્યું ખબર તમને બધાને? આજ તમને બધાને છે ને દંગલ કરાવવાનો છું. અને આજ હું છે ને જીમમાં આવી ગયો છું. બધા કસરત કરતા હોય ને બધા કે દંગલ દંગલ આમ બોડી બનાવવાની છે આજ મારે તેને હું એમ તૈયાર થઈ જવાનું છું સમજો બરાબર. હાલો મારી યાર આજ હું કસરત કરવા જાઉં છું ને શું થાય છે. હા શું બનાવો છો? આ એકચ્યુઅલી કોફી છે. કોફી છે? હા, કોફીની થોડુંક શું તમે મારી પોતાની હું પોતે સોફ્ટવેર એન્જિનિયર છું. અચ્છા. અને મારી થ્રુઆઉટ નાઇટ શિફ્ટ હોય છે. હા. તો નાઇટ શિફ્ટમાંથી હમણાં ઉઠીને આવ્યા હોય તો થોડુંક કિક મળી જાય. કોફી પીવાથી કિક મળે? હા. હું શું કહું છું આ પેલી લોકસભાની ચૂંટણી આવે ખબર તમને? હા. શું લાગે છે અહીંયા શું થશે? શું થશે એ તો ખબર નથી, કારણ કે એમાં તો લોકોનો મત આપે એના પરથી ખબર પડે. અચ્છા. અને કહીએ કે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એવો થતો રહે તો વધારે સારું. અમને આ કસરત બસરત કરો તો આમ બોડી તો બતાવો આમ કેવી છે આમ? એટલી નથી. અચ્છા મજા આવે આગળ ફ્યુચરમાં બનશે. બોડી બનાવીને ક્યાં લડવા જવાનું? લડવા જવાનો તો કોઈ મંતવ્ય નથી આની પાછળનો, પણ એવું છે કે જ્યારે તમે નાઇટ શિફ્ટમાં તમે જોબ કરતા હોય 12-13 કલાક લાંબો ટાઈમ નીકળી જતો હોય તો આજના જમાનામાં એવું છે કે તમને કયા ટાઈમે કયો રોગ થઈ જાય તમને ખબર નથી. જો આ ભાઈ લડવા બડવા નથી જતા, ખાલી એમને એમ છે ને કસરત બનાવે. એકવાર બતાવો બે હાથે, આમ બતાવો બે હાથે. જો એ ભાઈના બે હાથ જોજો હમણાં બતાવે. આ દંગલ દંગલ આ જોરદાર મોજ કરાવી દીધી એ ભાઈએ તો. જોજો હમણાં આયા ભાઈ પેલું કરો તમને કરતા હતા. શું કરતા હતા? એ મોજ આ બધું પેલું પિક્ચરમાં એમાં બધામાં આવે ને એવું બધું આ ભાઈ કરે છે. બસ આને શું કહેવાય? અને રોપ્સથી કરવાનું કહેવાય. અચ્છા એવું કહેવાય. તો તમે શું કરતા હતા અહીંયા? ક્રોસફિટ કરું છું આજે તો. ક્રોસફિટ કરો એટલે શું થાય એનાથી? એટલે એનાથી બોડી વેટ ઓછું થાય. બોડી વેટ ઓછું થાય. વજન ઓછો કરવા આવ્યા તમે કે આટલું તો ઓછું છે આનાથી હજી કેટલું ઓછું કરવું છે? હજી ઓછું કરવું છે. લગન બગન થઈ ગયા? ના અચ્છા છોકરી ગોતવાની છે એટલે હે ને? છોકરી ગોતવાની એટલે વજન ઓછું કરવું? ના એવું નથી. હું શું કહું છું શું ચાલે? કાંઈ નહીં, બસ મસ્ત ચાલે. તો આ પેલી ચૂંટણી આવે ખબર તમને? શું? ઇલેક્શન હા ખબર છે? અચ્છા હા. તો શું થશે આ વખતે તમને કંઈક ખબર? મોદી સરકાર આવશે પાછી. અચ્છા એવું થશે. તો તમે કસરત ચાલુ રાખો ને, લગન બગન થાય તો મને બોલાવજો પાછા. ડન. બોલાવશો ને? એકદમ. જો આપણે આ ભાઈને લગનમાં આવવાનું છે. આ ભાઈ છે ને કસરત કરીને વજન ઉતારે છે બરાબર. વજન ઉતરી જાય પછી જો અહીંયા પાછું છે ને આવું બધું બહુ હોય આમ જો ઉપર ચડવાનું અને વજન ઉતારવા માટેનું. આ ભાઈ જો બહુ વજન જો આમાં તો બધું જબરજસ્ત. જો આ ભાઈ છે ને આ કોચ છે એમની સાથે વાત કર્યું છે મારે કસરત બોડી આમ બનાવી જાઉં આમ પછી લડવા જાઉં મેદાનમાં. બોડી બનાવ્યું તો અઠવાડિયામાં બની જાય? ના. તો કેટલો ટાઈમ લાગે? ડિપેન્ડ કરે તમારા પર કે તમે કેટલા એફર્ટ્સ આપો. અચ્છા તો હું શું કહું આ બધા બોડી બનાવીને બધા લડવા ક્યાં જાય? મોસ્ટલી કોઈ કમ્પીટ કરવું હોય તો એ લોકો સ્ટેજ પર. અચ્છા એવી કોમ્પિટિશન માટે જાય? મને એવું હતું ક્યાંય બહાર જીમમાં બોર્ડ માર્યું હતું ને કે બોડી બનાવો. મેં કહ્યું બધા બોડી બનાવી ચૂંટણી લડવા જાય કે શું? નહીં જવાનું? નહીં જવાનું ફાઇનલ ને? તો તમારી બોડી આમ કેવી છે આમ સંતાડીને રાખી છે? બતાવવાની કોઈને? ના. કોચ છે જીમના આપણે એમની પાસે હું આવી જાઉં બોડી બનાવ પાક્કું ફાઇનલ ને? આપણે એમની પાસે બોડી બનાવવાની છે અને આપણે પછી છે ને આમ મોજ આમ ઢીંગે આ ભાઈનું પૂછીએ શું નામ તમારું? બ્રહ્મેશ પુરોહિત. બ્રહ્મેશભાઈ શું કરો છો? ડેડલિફ્ટ મારું છું. નહીં આમ ધંધો બંધો શું કરો છો? આ સ્ટુડન્ટ છું. સ્ટુડન્ટ છો તો આ પેલી ચૂંટણી આવે તમને ખબર છે? હા. કેવું લાગે છે ચૂંટણી આવે તો? દર 4 વર્ષ આવે છે તો. બધા વોટ માંગવા આવે બધા? હા હજી ચાલુ નથી થયું પણ ધીરે ધીરે દેખાય છે કે ચૂંટણીના કેમ્પેન્સ ચાલુ થાય છે. હા. તો શું લાગે આ વખતે શું થાય? નરેન્દ્રભાઈ જ આવશે બીજું. અચ્છા હા. તો તમારે કસરત બસરત કરવા આવ્યા આમ શું આમ લગન બગન થઈ ગયા બાકી? હજી તો 22 વર્ષનો છું. તો કરવાના છે? વિચારશું જીવનમાં આગળ. અચ્છા આગળ હજી વિચારવું છે? લગ્ન કરવા હોય ને તો આમ ઓલા કેમેરામાં જોઈને કહી દો કે મારે લગ્ન કરવાની છોકરી મળી જાય. ના પોતે ગોતીને આવીશ. પોતે ગોતીને આવશો? હા. કોઈને કહેતા નહીં હો. ના એ કોઈને કહેવાનું થોડી હોય. જો આ ભાઈ એકલા એની જાતે ગોતી લે છે. કોઈને કહેશે નહીં કે મેં લગ્ન કરવાનો. બીજું જો અહીંયા છે ને આ જો હું અહીંયા આવ્યો ને તો આ છે ને અહીંયા પકડીને આમ ધીમે ભાઈ આ તો પડી જવાય એવું છે. આ જો કેવું છે
અહીંયા છે ને ધીમે 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 બધી ધીમે રંગીલો રંગીલો ધીમે ધીમે આ જો આ ઊભું નહીં રહેતું અને પછી છે ને લાંબા થઈ જાય બમ થઈને તો આપણી બોડી હોય નહીં. જો આ ભાઈ કેવા હાલે છે તો એકવાર એ ભાઈને બતાવો. આ ભાઈ છે ને આ વજન ઉતારવાનું બોડી બનાવવાનું એની માટે અહીંયા બધા ભાઈઓ આવે ને પછી બોડી બનાવીને પછી કમ્પ્લેટ મેદાનમાં ઉતરે બધા. આ બધા એ બોડી મેદાનમાં ઉતારવા માટે છે. જો અહીંયા એક બીજા ભાઈ બેઠા થોડાક આમ અંદર બેહો ને હું બેસી જાઉં. અહીંયા શું કરવાનું? જીમ કરવાનું, વર્કઆઉટ કરવાનું, નહીં તો અહીંયા અને આની ઉપર શું થાય? પ્રેસ કરવા માટે. અચ્છા એવું થાય. યસ, બોડી બની જાય. બની જાય ને. કેવી બને? શિબમ જેવી, કેવી બને? બોડી બિલ્ડર જેવી. બોડી બિલ્ડર જેવી બને. આ પાછળ આવી બોડી બને? હા, મહેનત કરવા પડે. મહેનત કરવા પડે. પછી આવી બોડી બનાવીને ક્યાં લડવા જવાનું? લડવા થોડી જવાનું હોય, તો બતાવવાનું. કોને બતાવવાનું? છોકરીઓને ચાલે. ચાલે? તમે બતાવતા લાગે. ના, નહીં બતાવે? લગ્ન થઈ ગયેલા બાકી તો બોડી બતાવીને લગ્ન કરી લેવાના? કરી શકે. કરી શકે? મારો તાલી. હા, હું શું કહું, બોલો. આપણે બે ભેગા થઈને લડવા જઈએ તો ચાલે. ચાલે? વગર અત્યારે એ નહીં, તો ચૂંટણી લડવા હા, જવું છે જવાય ને. આપણે બે ભેગા બન ફાઇનલ ને? ફાઇનલ. તો તમે ક્યાંથી લડશો? તમે ટિકિટ અપાવો ત્યાંથી. હંતાટી મૂકી દેજો. આ ક્યાંની ટિકિટ છે? તમે બોલો. આ વડોદરાની ટિકિટ છે. જો આ ભાઈ અહીંયા મસ્ત જીમ વર્કઆઉટ કરવા આવ્યા છે, એમની યાર વાત કરું. શું નામ તમારું? નિબિન. ક્યાં? નિબિન. નિબિન. ક્યાંથી આવ્યા? मैं वापीથી વાપીથી. ચલા વાપી વાપીથી. તો શું કરવા આવ્યા અહીંયા? વર્કઆઉટ કરો. વર્કઆઉટ કરવા. કામ શું કરો? કંઈ નહીં, કઈ ઘરે કામ કરવાનું ખરા? હમણાં તો શું કરવું આમ ઈચ્છા શું છે? ઈચ્છા તો કંઈ ને કંઈ છોટા મોટા કામ અને લગ્ન બગન થઈ ગયા? નહીં, બાકી બાકી છે? કરવાના છે? છે, કરવાના જ ને. તો સામે લગ્ન કરવા માટે છોકરીઓ પણ છે ને અહીંયા? હા છે ને. કે ગોતવાની? નહીં મને તો ગોતવાની છે. અચ્છા, તમારે ગોતવાની? હા. મને કાનમાં કહી દો ને, ગોતેલી નથી ને? નહીં નહીં ગોતવાની? ગોતવાની છે પણ હજુ સુધી. અચ્છા, હું શું કહું, પેલી ચૂંટણી આવે ખબર તમને? નહીં, ઇલેક્શનની ખબર નહીં? સારું, તો હું શું કહું, ઇલેક્શનની નહીં ખબર? ખરેખર નહીં ખબર. એમને ઇલેક્શનની ખબર નહીં એટલે આપણે જવા દીધા એમને. બાકી આપણે એમને પૂછી લે. આ ભાઈ પાસે જવાનું નથી. અહીંયા હું શું કહું, हमने पेलू गीत गाता था, गीत गाओ ना. मैं पहले जब हमने चालू किया था, आप जो गाना सोच रहे थे ना, वो गाना एक बार हो जाए. हाँ सर, मैं तो एक लाइन बोल दो ना. बोल दो ना यार, पहले बोला बोल दो ना. कोई नहीं देख रहा है, मुझे देखो पहले, मेरे सामने देखो बस. अब बात नहीं आता है. गालू. अरे सर, कौन सा गाना को नहीं पता है? अरे कोई भी अपने उसको गाने नहीं आ रहे यार सर. अरे यार क्या है, भोजपुरी गा ले अपने हिसाब से. तेरी आँख क्या कायो काजल, बस इतने आता था. तेरी आँख क्या काये काजल, मैंने बड़ा सतावे कायल, तेरी बॉडी देखे देखे मेरा जिया घबराए. ये कितना किलो वजन है? ये 30 किलो वजन है. ये 30 किलो वजन एक हाथ से खींच रहे हैं. कैसा लग रहा है आपको? दर्द हो रहा है? थोड़ा थोड़ा अभी दर्द हो रहा है. उसके बाद दर्द नहीं होगा ना? उसके बाद ही तो दर्द होता है. उसके बाद ही तो दर्द होता है. क्या चल रहा है अभी? एक्सरसाइज चल रहा है अभी एक्सरसाइज चल रहा है. बाद में बात करते हैं, ऐसा बोला उन्होंने. एक बार टी शर्ट उतार दो ना एक बार. चलो इनकी बॉडी बिल्डिंग देखते हैं आज. ये देखो, ये भाई साहब है ना, उनके पास 2-3 गोल्ड मेडल है और सारे ये बॉडी बिल्डिंग में ऐसे करके जीते. और ये वापी में बहुत फेमस है. ये जब बात देखो, ये सर अभी बॉडी दिखाएंगे हमको. अभी जाओ ये इस तरफ देख के. दंगल. ये दंगल वाला गाना आप पे सूट होता है? पूरा सूट होगा ना? ये देखो, ये भाई साहब क्या बॉडी है, देखिए. આવી બોડી લઈને છે ને આપણે ઇલેક્શન લડવા જવાનું છે અને એમની હારે રહેવાનું છે.
मैं आपके साथ आऊंगा वोट देने के लिए, ठीक है? पक्का पक्का फाइनल ना? फाइनल. चलो तो मुझे बुलाना. ટિંકિંગ 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 ટિંકિંગ. હવે છે ને હું કસરત કરવા જાઉં છું અને હું અહીંયા બોડી બનાવીશ આમ જબરજસ્ત આમ બરોબર. અને આપણે હવે પછી મળવી તો હું નીકળું છું બોડી બનાવવા. તમે બધા બોડી બનાવી લો અને આપણે ચૂંટણી લડવા જવાનું છે બરોબર, આ બધાની હારે. ચલો તો હું નીકળું છું. આવું છે તમારે? હાલો તાણે. હું તો ચાલ્યો રે એ ગિરનાર જાવું છે.